હવે આગળનો પ્રશ્ન છે કે તમિલનાડુનું પ્રખ્યાત લોકનાટક કયું છે, લોકનાટ્ય કયું છે? તો તમિલનાડુનું જો ફેમસમાં ફેમસ લોકનાટક હોય તો એ છે તેરુકુટુ અથવા થેરુકુટુ. એ લોકો તને જે છે એ ટી એચ કહે છે, થ કહે છે, પણ એ હકીકતમાં વંચાય તેરુકુટુ. બધા ક્યાંના છે, શું છે, એ બધી વસ્તુ આપણે જે છે એ સમજી લઈએ. તેરુકુટુ આખી શરતના શું છે એ સમજીએ. તેરુકુટુ ક્યાંનું છે તો કે ટ્રેડિશનલ આર્ટ ફોર્મ ઓફ તમિલનાડુ. તમિલનાડુની પરંપરાગત પ્રાચીન વિદ્યા અથવા કળા જે છે. તેરુકુટુમાં જે તેરુ અને કુટુ બે અલગ અલગ શબ્દથી એ બનેલું છે. તો એમાં તેરુ શબ્દ જે છે, તેરુ શબ્દનો મતલબ થાય સ્ટ્રીટ એટલે કે શેરી, અને કુટુનો મતલબ થાય થિયેટર અથવા પરફોર્મન્સ. હકીકતમાં આ એક શું છે, સ્ટ્રીટ થિયેટર, સ્ટ્રીટ થિયેટર. શેરીની અંદર ભજવવામાં આવતા નાટક અથવા શેરીની અંદર જે થિયેટર બનાવવામાં આવે, પરફોર્મન્સ જે કરવામાં આવે, એ આ આખી વસ્તુ છે. તમિલનાડુની અંદર જે છે એ આ જોવા મળે છે. અને બીજી વસ્તુ એ કે આની અંદર બધી વાતુચીતું ને એ બધું શું કરવામાં આવે તો કે આની અંદર જે વાર્તા ને એવું બધું કરવામાં આવે, અને આની અંદર જે ફેસ્ટિવલ, ટેમ્પલ ફેસ્ટિવલને એને ધ્યાને લેવામાં. અને બીજું આમાં જે પરફોર્મન્સ હોય ને એ મુખ્યત્વે મહાભારત, રામાયણ, પેરિયા પુરાણમ, અમુક અલગ અલગ જે પુરાણ ને એ બધું હોય એની ઉપરથી જે ઇન્સ્પાયર પ્રેરણા મેળવી અને નાટકને એવું બધું કરતા હોય. સંગમ પીરિયડની અમુક વસ્તુ જે છે એ પણ જોવા મળતી હોય છે. બીજા નંબરનો ઓપ્શન જે છે એ તો કયો હતો કે કોલાતમ. કોલાતમ ક્યાંનું છે એ પણ આપણે જોઈ લઈએ. કોલાતમ નામનું ફોક ડાન્સ જે છે, કોલાતમ નામનું ફોક ડાન્સ એ ક્યાંનું છે તો કે આંધ્રપ્રદેશનું છે. ફોક ડાન્સ એટલે કે પ્રાચીન લોકનૃત્ય, એક રીતનું લોકનૃત્ય. આનો ઉદ્ભવ સ્થાન, ઓરિજિનેશન જે છે એ 7મી સદીની અંદર જોવા મળે છે. અને આ જે ડાન્સ જે છે આના ભારતના અલગ અલગ પ્રદેશની અંદર જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર આ ડાન્સ જે છે એને કોલાટમ અથવા કોકાલાનાલુ ને કોલાટમ ને કોલાનાલુ ને એવી બધી વસ્તુ જે છે એ કહેવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં જે છે એ આ નાટક માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ પછી આગળ જતાં ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જે છે એ પુરુષો પણ આની અંદર જે છે, મેલ એન્ડ ફિમેલ એ બંને જે છે આની અંદર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. જો આપેલું છે કે શરૂઆતમાં મહિલાઓ અને પછી જે છે એ બંને આ બધું કામ ધંધોને બધું ચાલુ કરી દીધા હતો. બરાબર. પછી તે ડાન્સ ઇઝ પરફોર્મ્ડ બાય 8 to 14 આર્ટિસ્ટ. એક ગ્રુપ હોય, 8 થી 40 જણાનું ગ્રુપ હોય ને બધા લોકો ભેગા થઈ અને આ ડાન્સને એવું બધું કરતા હોય છે. અને આ ગ્રુપ જે છે એ બેની જોડીની અંદર આ બધું કામ કરતા હોય છે. અને મૂવ ને એવું બધું લીડર્સ મૂવમેન્ટ જે છે એને ફોલો કરતો હોય. એક લીડર હોય, એ લીડર ડાન્સ કરતો હોય અને એની આજુબાજુમાં એના ફોલોઅર્સ હોય, એને જે છે એ પરફોર્મ ને એવું બધું જે છે એ કરતા હોય છે. બે અલગ અલગ ગોળાકાર ને એવું બધું કરવામાં આવતું હોય છે. આના અલગ પ્રકાર પણ હોય છે, જેમ કે જડા, કોલાટમ ને એ બધી વસ્તુ. બાકી અહીંયા લખેલું છે એ તમે જોઈ લેજો. આ કોલાટમ જે છે એની થીમ એ મતલબ મુખ્યત્વે કોની આજુબાજુ ફરતું હોય છે તો એની થીમ જે છે એ મુખ્યત્વે કોની તો કે ગંગાગોરી સંવાદન. અને થીમ મુખ્યત્વે જે છે ફાઇટ બિટવીન લોર્ડ શિવા એન્ડ હિઝ 2 વાઇફ્સ. જે લોર્ડ શિવ, ભગવાન શિવ જે છે એની 2 પત્નીઓ જે છે ગંગા અને પાર્વતી, એ બંને વચ્ચેની જે લડાઈ જે છે એની થીમની આજુબાજુ આ કોલાટમ ડાન્સ જે છે કરવામાં આવતો હોય છે. તમિલનાડુની અંદર જોવા મળે છે. ત્રીજા નંબરનું હતું એ ડપ્પુ નામનું જે ડાન્સ જે છે એની વાત કરતા. તો ડપ્પુ નામનું ડાન્સ જે છે, હકીકતમાં ડપ્પુનો મતલબ શું થાય? ડપ્પુ એટલે કે ડ્રમ, આપણે જેને ઢોલ કહીએ ને એ છે. આ હમણાં થોડાક દિવસ પહેલાં આ આર્ટિકલની અંદર પણ આવેલું હતું તો કે રિવોલ્યુશન ફોર ધ મડિગા કમ્યુનિટી. મડિગા કમ્યુનિટી જે છે, મડિગા કમ્યુનિટી એ એક રીતે શેડ્યુલ કાસ્ટ છે અથવા તો નીચલી જાતિ, જે અનટચેબલ જે કહેવામાં આવે ને એવું માનવામાં આવે છે. અપર કાસ્ટ, ઊંચી જાતિના લોકો જે છે ને એ આ ડપ્પુ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને અનટચેબલ માને છે. એટલે કે એમ કહે છે કે ડપ્પુ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ એને અડવાનું જ નહીં. પ્રાચીન સમયમાં તમને ખ્યાલ હશે કે અસ્પૃશ્યતા જે છે જોવા મળતી હતી, કે અમુક જાતિના લોકો જે છે એને એવું કહેતા હતા કે તમારે અડવાનું, અમે તમને અડશું નહીં. જો અમે તમને અડવી તો અમે જે છે એ અમે તમને ટચ કરી લઈએ, ટચ કરી લઈએ તો અમે અભડાઈ જઈએ ને એવું બધું. એટલે કે અનટચેબિલિટી જોવા મળતી હતી. જોકે ભાઈ બાબા સાહેબે બંધારણ લખ્યું અને આર્ટિકલ 17 અનુચ્છેદ 17 અનુસાર શું તો કે એબોલિશન ઓફ અનટચેબિલિટી, અસ્પૃશ્યતા નાબૂદી કરી નાખી. અને સિવિલ લિબર્ટીઝ એક્ટ નામનો એક કાનૂન પણ બનાવી દીધો છે. એના અંતર્ગત જો કોઈ અનટચેબિલિટીને ફોલો કરતું હોય તો એને સજાને એવું બધું પણ થતું હોય છે. તો આવી બધી વાતો છે. તો અપર કાસ્ટના લોકો આ જે ડપ્પુ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને હજી પણ અનટચેબલ ગણે છે. આ શું છે? એક પ્રકારનું ડ્રમ છે, જેને મુખ્યત્વે ફ્યુનરલ એટલે કે જે લોકો મરી જાય પછી જે એની અંતિમ વિધિ હોય ને એની અંદર આ ડપ્પુ નામનું વગાડવામાં આવે છે. પરંતુ આ જે મડિગા નામની કમ્યુનિટી જે છે ને, મડિગા નામની કમ્યુનિટી એ આને બનાવવાનું કામ કરે છે. આ ડપ્પુ નામનું સાધન બનાવે છે અને એને વગાડવાનું કામ કરવામાં આવે છે. હકીકતમાં એમની પરંપરા છે, ફોકલોર એટલે કે જે લોકકથાની ને એ બધાની, અને એને વગાડવાનું ને એ બધું કામ કરે છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે આ જે ડપ્પુ શું છે? તો એક ડ્રમ, ઢોલનું નામ છે. કોણ વગાડે છે? તો કે મડિગા કમ્યુનિટી જે છે એ વગાડે છે. એ ક્યાંનું છે ને એ બધી વસ્તુઓ આપણે સમજીએ. તો આ જે ડપ્પુ જે છે એ મુખ્યત્વે કઈ જગ્યાનું છે એ આપણે એક જ મિનિટ.
આ ડપ્પુ જે છે એ એક રીતની ટ્રેડિશનલ ફોક ડાન્સ છે. મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તો કે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળે છે. મુખ્યત્વે કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર જોવા મળતું હોય છે. આની અંદર બીટ્સ અને રિધમ ઉપર ડાન્સ ને એવું બધું કરવામાં આવતું હોય છે અને ડાન્સિંગને એને ડપ્પુ કહેવામાં આવે છે. ડપ્પુ જે છે એ ઢોલનું નામ છે અને સર્ક્યુલર ગોળાકાર ડ્રમ ઢોલ જેવું હોય છે, નેરો મિડલ પોર્શન હોય છે ને એ બધી વસ્તુ એમાં આપેલી છે. બરાબર. આ જે ડપ્પુ જે છે એ પરફોર્મ ડ્યુરિંગ વિલેજ ફેસ્ટિવલ્સ, ગામડાના જે અમુક તહેવારો હોય, મંદિરની અંદર જે તહેવારો થતા હોય, લગ્ન ને એવું બધું હોય, એ સમયગાળા દરમિયાન જે છે આ ડપ્પુ નામનું કામકાજ નૃત્ય જે છે એ કરવામાં આવે છે. આમાં અડધું સર્કલ બનાવવામાં આવે છે અને એની આજુબાજુમાં ડ્રમ વગાડી અને ગોળ ગોળ આંટા મારી અને ડાન્સ ને એવું બધું જે છે એ કરવામાં આવે છે. બાકી અહીંયા લખેલું છે, તમે એકવાર જોઈ લેજો. બીજા નંબરનું એક ડાન્સ છે એ શું છે કે લંબાડી ડાન્સ. લંબાડી ડાન્સ, આ લંબાડી ડાન્સ ક્યાં જોવા મળે છે તો લંબાડી ડાન્સ મુખ્યત્વે કોણ કરે છે? બંજારા ટ્રાઇબ્સ જે છે, બંજારા. ગુજરાતમાં આપણે એને ગુજરાતીમાં આને શું કહીએ? આને આપણે વણઝારા કહીએ. વણઝારા એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેતા હોય ને ભટકતા હોય ને જે બધું કામ કરતા હોય ને એને બંજારા, એને વણઝારા કહીએ. બંજારા ટ્રાઇબ ઉપર યુપીએસસીએ પણ પ્રશ્ન પૂછેલો છે. અહીંયા હું તમને બીજી પણ વાત કહી દઉં કે બંજારા લોકો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતા હોય છે. બરાબર. એમને કોઈ એક જગ્યાએ સ્થાયી જીવન રહેતા નથી, એટલે બંજારા, વણઝારા આપણે ગુજરાતીમાં એને શું કહીએ? વણઝારા. ઘણી બધા લોકો આની ઉપર શાયરી પણ લખતા હોય છે કે મેરા જીવન બંજારા બન ગયા છે, કારણ કે હું એક જગ્યાએ ટકતો નથી ને એવું બધું. બરાબર. તો શાયરીને એવું બનાવતો. આ બંજારા લોકો જે છે એ પ્રાચીન સમયની અંદર, એન્શિયન્ટ ટાઈમ્સની અંદર જે છે એ ફોરેન ટ્રેડની અંદર જોડાયેલા હતા, એટલે કે વિદેશી વેપાર કરતા હતા. આપણે એક્સપોર્ટને એવું બધું કરતા હતા. કેમ? કારણ કે જે તે સમયે પ્રાચીન સમયમાં જે બધી વસ્તુ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવાનું ને એ બધું કામ બંજારા કરતા હતા. પરંતુ હવે તો ટેકનોલોજીને એ બધું વધી ગયું, એટલે હવે બંજારા એ બધું કામ કરતા હોતા નથી. અને આપણે નટ જેને કહીએ, આ ખેલકૂદનું ને એવું બધું કામ કરતા હોય તો એ પણ એક રીતે બંજારા ટ્રાઇબ્સ જ હોય છે. અને આ જે બંજારા ટ્રાઇબ્સ છે એ નોમેડિક કમ્યુનિટી છે. નોમેડિક કમ્યુનિટીનો મતલબ શું છે? નોમેડિકને કહેવાય વિચરતી, વિમુક્તિ જાતિ, વિચરતી. એક જગ્યાએ સ્થાયી ન રહેતો હોય, નાસ્તા ભટકતા રહેતો હોય, એને આડાવડા કોઈ એક જગ્યાએ એમને મતલબ નિવાસ સ્થાન હોય નહીં. આ જે લોમ્બાડી નામનું નૃત્ય જે છે એ મહિલાઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. વુમન વિયરિંગ કલરફુલ લોંગ સ્કર્ટ્સ. કપડાં પણ એમના ખતરનાક હોય છે. લાંબુ સ્કર્ટ પહેરેલું હોય, એક્સટેન્સિવ જ્વેલરી, ખૂબ જ મોટા પ્રમાણમાં જ્વેલરી, ઘરેણાં પહેરેલા હોય અને સમગ્ર આ જે આર્મ એટલે કે હાથનો જે સમગ્ર હાથનો કાંડાનો ને એ બધાનો ભાગ જે છે અહીંયા બધી જગ્યાએ ટેટુ બનાવી દીધેલા હોય. ફોર હેડ, કપાળમાં પણ ટેટુ બનાવેલા. કોસ્ચ્યુમ ને જ્વેલરી જે છે એ જ મુખ્યત્વે એની ઉપરથી જ ખબર પડી જાય કે આ નોમેડિક ટ્રાઇબ છે. આ જે છે એ બંજારા, વણઝારા લોકો છે અને એ આ પ્રકારનું જે લોમ્બાડા નામનું નૃત્ય જે છે એ કરે છે, લોમ્બાડી ડાન્સ. અને મુખ્યત્વે ગ્રુપની અંદર કરવામાં આવે છે. આમાં ગોળાકાર ફેશન ને એવું બધું કરવામાં આવે છે. અને ફૂટવર્ક, પગનો જાદુ આની અંદર ખૂબ વધારે જોવા મળે છે. જેસ્ચર ને ગ્રેસફુલ ને એ બધું ખાસ મહત્વનું છે. મ્યુઝિક ને એવું બધું વગાડવામાં આવે, ડ્રમ ને એ બધી વસ્તુ, ઝાંઝ ને તૂટારી ને એવી બધી વસ્તુ. બરાબર. બાકી અહીંયા તમે પોઝ કરી અને જોઈ લેજો. બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ લોમ્બાડી જે બંજારા આ કયા રાજ્યનું છે? તો એ આંધ્રપ્રદેશનું છે. એ પણ ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું એક ફોક ડાન્સ છે, આંધ્રપ્રદેશનું લોક નૃત્ય છે. બંજારા લોકો દ્વારા કરવામાં આવે છે. આનું ઉદ્ભવ સ્થાન હકીકતમાં જે બંજારા લોકો જે છે ને એ તો આપણે ગુજરાતની અંદર ને રાજસ્થાનની અંદર ને એ બધે પણ જોવામાં આવે. પણ આ જે નૃત્ય છે, લોમ્બાડા નૃત્ય જે છે ને એનું જન્મસ્થાન આંધ્રપ્રદેશની અંદર એક ગામ આવેલું છે, અનુપુની અંદર એનો જન્મ થયેલો છે આ ડાન્સનો. એટલે મુખ્યત્વે કોની યારે જોડાયેલું છે? આંધ્રપ્રદેશની યારે જોડાયેલું છે. અને એમના કલ્ચરનું ને એ બધાની અંદર જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો કે માત્ર અને માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. બીજી વાર એવો પ્રશ્ન પૂછાય છે. એટલે બંજારા ટ્રાઇબ વિશે થોડી વાત કરીએ કે શું વાત છે. તો વણજારા મેં તમને કીધું નાસ્તું ભટકતું જીવન જીવતા હોય, નોમેડિક ટ્રાઇબ્સ હોય, નોમેડિક ટ્રાઇબ્સ. ધ પીપલ યુઝ ટુ ટ્રેડ કોમોડિટીઝ બાય ફ્રિકવન્ટ. મેં તમને કીધું કે મુખ્યત્વે વ્યાપાર કરતા હોય છે, એક વસ્તુ બીજી જગ્યાએથી વેચતા હોય. પ્રાચીન સમયમાં ફોરેન ટ્રેડ ને એવું બધું પણ કરતા હતા. ખાસ કરીને કોમોડિટીઝ, વસ્તુઓ વેચવાનું ને એ બધાનું કામ જે છે એ કરતા હોય છે. પરંતુ તાજેતરના સમયમાં તો ફાર્મિંગ ને એવું બધું પણ એમને જે છે એ ચાલુ કરી દીધું છે. ખેતી ને એ બધું કરી દીધું છે. પ્રાચીન સમયમાં ટ્રેડ, વ્યાપાર કરતા હતા. કોસ્ચ્યુમ, આ લોમ્બાડા ડાન્સર્સ જે છે, લોમ્બાડી ડાન્સર્સ, એનું કોસ્ચ્યુમ મેં તમને કહી દીધું કે ઘરેણાં ને એવું બધું પહેરેલું હોય છે ને એ બધી વસ્તુ. બરાબર. મુખ્યત્વે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એ શબ્દ એક ખાસ યાદ રાખજો. અહીંયા જો ઓરિજિનેટ ક્યાં થયેલું હતું તો અનુપુ, આંધ્રપ્રદેશની અંદર એનું ઓરિજિનેશન જોવા મળે છે.